તાજેતરમાં રાજુ કરપડા ભાજપમાં જોડાતા પહેલા ખેડૂતો માટે રેલી કાઢી હતી। જે તે સમયે તેમણે કહ્યું હતું તેમની પાસે ફંડ નથી, તેમને જે રીતે પક્ષમાંથી રાજકીય પક્ષોને ફંડ આવતું હોય છે તેવું ફંડ તેમની પાસે નથી, એટલા માટે ખેડૂતો પાસેથી આર્થિક મદદ માંગી હતી। જો કે ખેડૂતોના પૈસાથી તેમણે રેલી કાઢી, તાગડધીન્ના કર્યા। રાજુ કરપડા પોતે સામાન્ય ખેડૂત હોય તેવું કહેતા હોય છે, પણ રાજુ કરપડા કરોડપતિ નીકળ્યા હોવાનું સામે આવ્યું છે। તો બીજી બાજુ તેમના મિત્ર ગોપાલ ઇટાલિયા જ્યારે વિસાવદરથી ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમની મિલકતમાં કેટલો વધારો થયો હતો અને રાજુ કરપડા અત્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમની મિલકતમાં કેટલો વધારો થયો છે તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે રાજુ કરપડા ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે 108 દિવસ જેલમાં રહ્યા બાદ તેમણે આમ આદમી પાર્ટીમાંથી જે તે સમયે રાજીનામું આપ્યું હતું। તેમણે પક્ષના નેતાઓ સામે બંધ પોકાર્યો હતો અને ખેડૂતોનું હિત નથી થતું તેવી વાતો કરી હતી। ત્યારબાદ ખેડૂતોનો અભિપ્રાય લેવાનું ડિંડક કર્યું અને ત્યારબાદ ખેડૂત સંકલ્પ યાત્રા કાઢવાની જાહેરાત કરી અને ત્યારે તેમની પાસે રાજકીય પક્ષ જેવું ફંડ ન હોવાનું કહીને ખેડૂતો પાસે આર્થિક મદદ માંગી હતી। જો કે આ યાત્રા પૂરી થયા બાદ 9 એપ્રિલના રોજ ભાજપમાં રાજુ કરપડા જોડાઈ ગયા અને 24 કલાકમાં જિલ્લા પંચાયતની ટિકિટ પણ તેમને મળી ગઈ। રાજુ કરપડાએ ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે, જેમાં તેમણે જાહેર કરેલી સંપત્તિ હાલ ચર્ચામાં છે, કારણ કે ગત વિધાનસભા ચૂંટણી વખતે તેમણે જે મિલકત જાહેર કરી હતી તેના 3.5 વર્ષના સમયગાળામાં તેમની સંપત્તિમાં ઉછાળો જોવા મળ્યો છે। વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી સમયે રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની કુલ સંપત્તિ અંદાજે 61 લાખ હતી, જે વર્ષ 2026માં વધીને 3.12 કરોડે પહોંચી ગઈ છે। આમ તેમની મિલકતમાં 5 ગણો વધારો થયો છે। તેમની પાસે રહેલી 55 વીઘા જમીનમાંથી અંદાજે 40 વીઘાનો વધારો થયો છે, જે તેમણે માત્ર વર્ષ 2023ના પ્રથમ 5 મહિનામાં જ ખરીદી હોવાનું પણ ચર્ચામાં છે। આ ઉપરાંત દંપતી પાસેના સોના ચાંદીના દાગીનાની કિંમત 12 લાખથી વધીને 69 લાખ સુધી પહોંચી છે, જેમાં તેમની પત્ની પાસે 60 લાખની કિંમતીનું 400 ગ્રામ સોનું હોવાનું પણ ઉલ્લેખ છે। વાહનોના કાફલાની વાત કરવામાં આવે તો તેમાં પણ વધારો થયો છે, જેમાં હવે ઇનોવા ક્રિસ્ટા અને મારુતિ અર્ટિગા સહિત કુલ 5 વાહનોનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત 28.50 લાખ રૂપિયા છે। આ ઉપરાંત તેમના દેવામાં પણ વધારો થયો છે। વર્ષ 2022માં બેંક લોન 24.97 લાખ હતી, જે અત્યારે વધીને 48.59 લાખ થઈ છે। તેમની પાસેની રોકડ રકમમાં ઘટાડો થયા હોવા છતાં સ્થાવર મિલકત અને સોનામાં થયેલો વધારો અત્યારે ચર્ચામાં છે। સાથે તેમના પર નોંધાયેલા ગુનાની પણ સંખ્યા વધી છે। અગાઉના કેસ તેમની ઉપર 3 હતા, જે વધીને અત્યારે 6 બતાવ્યા છે। બીજી બાજુ વાત કરવામાં આવે તેમના જે તે સમયના મિત્ર ગોપાલ ઇટાલિયાની। ગોપાલ ઇટાલિયા જ્યારે વર્ષ 2022માં તેમણે સુરતના કતારગામમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમણે જંગમ મિલકત 10,12,000 બતાવી હતી। જ્યારે વિસાવદરથી તેમણે ચૂંટણી લડ્યા ત્યારે તેમની જંગમ મિલકત 14,18,000 બતાવી હતી। ગોપાલ ઇટાલ દ્વારા જાહેર કરાયેલી વિગતો પ્રમાણે વર્ષ 19-20માં આવકવેરા રિટર્નની આવક 4.49 લાખ દર્શાવી હતી, જે વર્ષ 2023-24 સુધીમાં નજીવી વધીને 5.88 લાખ રૂપિયા થઈ છે। ગોપાલ ઇટાલિયાની સામે ફરિયાદોનું લિસ્ટ લાંબુ છે। તેમની સામે કુલ 21 કેસ દાખલ છે। તેમની પાસે વાહનોમાં એક હોન્ડા પેશન છે અને સોનું 70 ગ્રામ છે, જે અંદાજિત 7.53 લાખનું છે। તેમની પોતાની ખરીદેલી કે વડીલો પાર્જિત તેમની પાસે કોઈ જમીન ન હોવાનું તેમણે એફિડેવિટમાં બતાવ્યું છે। તેવું જ જે તે સમયે વિસાવદરના એફિડેવિટમાં પણ તેમણે જણાવ્યું છે। પરંતુ અહીંયા ઉલ્લેખની વાત એ છે કે નેતાઓ ઓન પેપર જે કહે છે અને જાહેરમાં તેમની પાસે પૈસા નથી હોતા તે પ્રકારનું કહેતા હોય છે, પરંતુ આ જ નેતાઓ ફોર્ચ્યુનર જેવી ગાડી લઈને ફરતા પણ આપણે જોઈએ છે, જેનો પેટ્રોલ ડીઝલનો ખર્ચ તેમણે જાહેર કરેલી સંપત્તિ પ્રમાણે પોસાય નહીં એ તો સામાન્ય માણસને ખબર છે। તો પછી આ નેતાઓ પાસે આવી આલિશાન ગાડીઓ ક્યાંથી આવે છે તે પણ અત્યારે લોકો વિચારી રહ્યા છે। આ હતી સ્થિતિ ચૂંટણી લડતા ઉમેદવારની ગોપાલ ઇટાલિયાની। જે તે સમયે એમણે વિસાવદરથી લડ્યા હતા ત્યારે તેમણે કેટલી મિલકત બતાવી હતી અને અત્યારે તેમના જે તે સમયના મિત્ર રાજુ કરપડા અત્યારે ચૂંટણી લડાઈ રહ્યા છે ત્યારે તેમની મિલકતમાં કેટલો વધારો થયો છે।
આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.